નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી 46મો ક્વેશ્ચન, વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કઈ બાબતો પર આધાર રાખે છે? તો વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કઈ બાબત પર આધાર રાખે છે એના માટે તમારે સહારો લેવો પડશે ઓહમના નિયમનો. ઓહમના નિયમ અનુસાર I બરાબર V ના છેદમાં R. ઓહમનો નિયમ થયો એનું ગાણિતિક સ્વરૂપ. જ્યાં તમને ખ્યાલ છે I એટલે તમે ઓળખો છો એને વિદ્યુત પ્રવાહ, V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને R એટલે અવરોધ. સૂત્ર પરથી જ ખબર પડી જાય કે I બે ઘટકો પર આધાર રાખે છે, બે રાશિ પર, V અને R પર. V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ, R એટલે અવરોધ. તો હવે લખવાનું, પહેલા ઓહમનો નિયમ લખો, પછી નીચે લખો કે વિદ્યુત પ્રવાહ નીચેની બે બાબતો પર આધાર રાખે છે. એમાં આપણે એક કરીને લખશું. જોઈ શકો છો I અને V બે અંશમાં છે, તો એની વચ્ચેનો સંબંધ સમપ્રમાણનો સંબંધ કહેવાય. આમ વિદ્યુત પ્રવાહ I એ વાહકના બે છેડાઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. યાની કે I એટલે વિદ્યુત પ્રવાહ ચલે છે V. હા, R ના મૂલ્યમાં કોઈ ફેરફાર કરવાનું નથી. જ્યારે તમે I અને V ની ચર્ચા કરો છો ત્યારે R નું મૂલ્ય અચળ હોવું જોઈએ. એટલે કૌંસમાં લખો R અચળ. R નું મૂલ્ય અચળ રાખવાનું. આમ પહેલું, વિદ્યુત પ્રવાહ એ વાહકના બે છેડાઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિના સમપ્રમાણમાં. હવે આના વિશે બે લીટી કહેવાની. સમપ્રમાણનો સંબંધ હોય તો તમને પણ ખબર છે મિત્રો, એક રાશિ વધે તો સામે બીજી રાશિ પણ વધે, પણ સમપ્રમાણમાં વધે. એક રાશિ ઘટે તો સામે બીજી રાશિ પણ ઘટે, સમપ્રમાણમાં ઘટે. તો શું કહેશો મિત્રો? કે જો હવે આના પછી લખવાનું કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ પણ બમણો થાય છે, અને જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અડધો કરવામાં આવે તો વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ અડધો થાય છે. બસ આ પહેલી ઘટના પૂરી. હવે બીજી બાબતની ચર્ચા કરું તો આપણે ઓહમનો નિયમ ઓલરેડી ભણી જ ગયા છે. આ રહ્યો. તો હવે I અંશમાં છે અને R છેદમાં છે, તો એ બે વચ્ચેનો સંબંધ કેવો થયો કહેવાય? વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહેવાય. તો જોઈએ તો બીજું કઈ બાબત પર આધાર રાખે છે એની હું ચર્ચા કરું. આ બે
તો કે વિદ્યુત પ્રવાહ I એ વાહકના અવરોધનો સિમ્બોલ R ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. યાની કે કેમ લખાય? I માટે I ચલે છે 1/r. પણ શરત શું? અહીંયા V અચળ હોવો જોઈએ. V અચળ. તાના પરથી શું કહેશો? વ્યસ્ત પ્રમાણ એટલે એક રાશિ ઘટે તો બીજી વધે, એક વધે તો બીજી ઘટે. તો આના પરથી કયો કે જો વાહકનો અવરોધ બમણો કરવામાં આવે તો વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અડધો થાય છે, અને જો વાહકનો અવરોધ અડધો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ બમણો થાય છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પહેલા વહેલા જ વાત કરી. આપણો પ્રશ્ન છે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કઈ બાબતો પર આધાર રાખે છે? સમજાવો તો. પહેલા ઓહમનો નિયમ લખી નાખ્યો, I બરાબર V/r. ત્રણેયની સમજૂતી આપી દીધી. I એટલે વિદ્યુત પ્રવાહ, V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, R એટલે અવરોધ. હવે કયો પહેલી વસ્તુ તમે કીધી કે વિદ્યુત પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. I ચલે છે V અને ત્યારે R અચળ હોવો જોઈએ. કહી દો એક પોઈન્ટ. જો V બમણો થાય તો I બમણો થાય, V અડધો થાય તો I અડધો થાય. નાવ બીજી બાબત, વિદ્યુત પ્રવાહ એ વાહકના અવરોધ R ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપી દો સંબંધ, I ચલે છે 1/r. નીચે 2 પોઈન્ટ લખી નાખો. જો અવરોધ R બમણો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ I અડધો થાય છે, અને જો અવરોધ R અડધો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ બમણો થાય છે. આમ મિત્રો, આપણો વિદ્યુત પ્રવાહ બે બાબત પર આધાર રાખે છે. એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, અને બીજી બાબત વાહકનો અવરોધ R પર. આભાર.